જેવી રીતે અગ્નિવીર ચાલી રહ્યું છે, રાઈટ? તો અગ્નિવીર વિશે જ લોકોને ગુજરાતમાં બહુ ઓછી ખબર છે. તમે કોઈ પણ રેન્ડમ સ્ટડી કરતા સ્ટુડન્ટ્સને પૂછશો તો દે ડોન્ટ નો અબાઉટ લાઈક એનસીસી ને એનએસએસ વિશે પણ બહુ સ્કૂલિંગમાં નથી ખબર હોતી. કોલેજમાં આવ્યા પછી એનસીસી એનએસએસ ખબર હોય બધાને. અગ્નિવીરની લોકોને નથી ખબર. મારે અગ્નિવીર તમારા કોન્ટેક્ટથી સમજવું છે, ચોક્કસ. બધા ઓડિયન્સ માટે, બીકોઝ આપણી Definitely. ઓડિયન્સ જે છે એ મેજોરિટી ગુજરાતી છે. એન્ડ આઈ રિયલી રિકમેન્ડ કે આ ઇન્ફોર્મેશનને તમે મેક્સિમમ ગુજરાતી લોકો સુધી પહોંચાડો, જેથી સરનું મિશન પણ કમ્પ્લીટ થાય. ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ, બીકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો. ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો, જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે. અને એન્જોય ધ શો. જે યુવાનો અત્યારે સાંભળી રહ્યા છે ને એમને કહીશ કે આ નેક્સ્ટ 5 મિનિટ છે ને તમારી લાઈફ બદલી શકે એવી છે. કારણ કે તમે જે પ્રશ્ન પૂછ્યો છે ને બહુ જ ટાઈમલી પ્રશ્ન પૂછ્યો છે. હું એવું માનું છું અને ખરેખર એવું છે જ. આખા વિશ્વની અંદર 10મું એટલે કે જે સેકન્ડરી લેવલનું એજ્યુકેશન ભણેલા હોય એમના માટેની આટલી સારી લ્યુક્રેટિવ સ્કીમ આખા વિશ્વમાં ક્યાંય નથી. 10મું ધોરણ કે 12મું પાસ કરેલા ને જ્યારે અગ્નિવીર તરીકે 3 હોય છે, આર્મી, નેવી, એરફોર્સ ત્રણેયમાં અગ્નિવીર તરીકે લેવાય છે, તો પહેલા મહિનાનો પગાર કેટલો હોય છે ખબર? 30,000 રૂપિયા. આફ્ટર 10. આફ્ટર 10th. તમે 10મું ધોરણ પાસ હોય, એરફોર્સ કે નેવીમાં જવું હોય તો 12મું ધોરણ પાસ હોય, તો એ વખતે તમારે એમાં 10thની નેવીની અંદર 10th માટે પણ એન્ટ્રી છે. તો જ્યારે તમે 10મું કે 12મું ધોરણ પાસ કરી અને ફોજમાં જાઓ છો અને પહેલા મહિનાનો પગાર તમારો 30,000, મને એ વિચારો કે કદાચ હું બીજા કોઈ પ્રોફેશનને ક્યાંય ડિગ્રેડ કરવા નથી માગતો, પણ સપોઝ એક એક્ઝામ્પલ લઈ લે કે એક એન્જિનિયરનો. તો સપોઝ એક એન્જિનિયર પણ જ્યારે 10મા પછી 2 વર્ષ 12મું કરે છે, 12મા પછી 4 વર્ષ એન્જિનિયરિંગ કરે છે અને જ્યારે જોબ શોધવા જાય છે ને તો એને 12,000, 15,000 કે આવી કંઈક જોબ, હા કદાચ કોઈક સારી જગ્યાએ પ્લેસમેન્ટ થઈ ગયું તો જુદી વાત છે, પણ એવરેજ દેખીએ તો 12-15,000ની નોકરી મળે છે. અને અહીંયા 30,000ની ગેરંટીડ જોબ. અને એમાંથી પાછળ તમને 2 કે 3 મહિના પછી કાઢી મૂકવામાં આવે આવું પણ નથી. અને હું એક નાનું કમ્પેરિઝન કરાવી દઉં, જે પણ મા બાપ કે સ્ટુડન્ટ સાંભળે છે એમના માટે, કે 2 ક્લાસમેટ છે. એક ક્લાસમેટ 10મા ધોરણમાં એવું નક્કી કરે છે કે હું 10મું ધોરણ પાસ કરી અને અગ્નિવીરની તૈયારી કરીશ. બીજો એક છોકરો એવું કહે છે કે હું 10મું ધોરણ પાસ કરીશ, 12મું લઈશ, સાયન્સ લઈશ અને પછી એન્જિનિયર બનીશ. બરાબર છે? હવે આ બધું કરીએ. એક વ્યક્તિએ, જે એક છોકરો છે 10મું ધોરણ પાસ કર્યું, એને 6-8 મહિના અગ્નિવીરની મહેનત કરી અને 1 વર્ષમાં એ અગ્નિવીર તરીકે સિલેક્ટ થઈ ગયો. અગ્નિવીરનું જે મિનિમમ જે કોન્ટ્રાક્ટ હોય છે એ 4 વર્ષનો હોય છે. એટલે 4 વર્ષમાં એક જ વર્ષમાં પેલો એનો જે ફ્રેન્ડ છે, જ્યારે હજુ એને 11મું પાસ નહોતું કર્યું, કે 11મું પાસ કરી 12મામાં આવ્યો, ત્યારે પેલો દીકરો 30,000 મહિને કમાતો થઈ ગયો. બરાબર છે? હવે પેલો દીકરો 12મું ધોરણ પાસ કરે છે. 12મું ધોરણ પાસ કર્યા પછી એના જો સારા ટકા આવે છે, સારી મહેનત કરે છે, તો એન્જિનિયરિંગ કરે છે અને જો ટાઈમલી પૂરું થઈ ગયું તો પછી એ જોબ માટે નીકળે છે. અને એ બીજા 4 વર્ષ, આ 4 વર્ષની અંદર પેલો જે દીકરો છે એ 4 વર્ષનું જે ઇનિશિયલ એન્ગેજમેન્ટ કહેવાય એ પૂરું કરે છે. પહેલા વર્ષે 30,000, 13મા મહિનાથી 33,000, 36મા મહિના જેવો 2 વર્ષ પૂરા થાય એટલે 25મા મહિનાથી એને 36,500, અને જેવા 36 મહિના પૂરા થાય 37મા મહિનાથી 40,000 રૂપિયા પેમેન્ટ મળતું હોય. અને એ 4 વર્ષ, ત્યારે પેલો જે દીકરો છે હજુ કદાચ એન્જિનિયરિંગના લાસ્ટ યરમાં હશે કે નોકરી શોધતો હશે. આ ભાઈએ શું કર્યું? 4 વર્ષની અંદર એટલી બધી એક્સપર્ટીઝ મેળવી, આર્મી, નેવી કે એરફોર્સ સાથે કામ કરવાનો એક જબરદસ્ત અનુભવ કે જેને બધા જ લોકો આવકારવા તૈયાર છે, એ મળ્યો. મલ્ટી સ્કિલિંગ થઈ ગયું. આર્મી, નેવી, એરફોર્સ તમને એમાં તમારી જે પ્રેઝન્ટ ક્વોલિફિકેશન હોય એમાં તમને ઇજાફો પણ કરીને આપે છે, એમાં એક્સ્ટ્રા ક્વોલિફિકેશન આપે છે. તમે એ પણ મેળવી લીધી અને લાસ્ટ ડ્રોન પેમેન્ટ સર્ટિફિકેટ તમારી પાસે છે 40,000. અને બીજું
કે હમણાં પેરામિલિટરી ફોર્સિસ અને જે ગવર્મેન્ટ PSU છે એમણે જાહેર કર્યું છે કે જ્યારે અગ્નિવીર 4 વર્ષ સેવા આપી અને બહાર આવશે ત્યારે અમે એને ડાયરેક્ટ લેવા માટે તૈયાર છે. છીએ. તો મને એમ કહો, તમારા દિલમાં જો દેશ સેવાનો એક જજ્બો હોય તો તમે એ પણ કરી લીધું, તમારી નોકરી પણ બાકી થઈ ગઈ, તમે 40,000 તો ઓછામાં ઓછા કમાશો એ પણ નક્કી થઈ ગયું, અને તમને સારી જોબ સિવિલમાં પણ મળી ગઈ. એક્ઝેક્ટલી. આનાથી બીજું શું જોઈએ? હવે બીજી વાત, અમુક જણાએ આ જે અગ્નિવીર સ્કીમ છે એને ક્યાંક મિસડાયરેક્ટ કરી છે, કારણ કે આ સ્કીમ એટલી બધી લોકપ્રિય થઈ શકતી હતી તો વિરોધ પક્ષોને પછી એવું નહોતું, એટલે લોકોએ યુથને મિસગાઈડ કર્યું. ગુજરાતમાં અમે સતત ટીવી પર હતા અને ગુજરાતના યુથને મિસગાઈડ નથી થવા દીધું, એ વાત જુદી છે. પણ લોકો એવું માને છે કે યાર અગ્નિવીર તો 4 જ વર્ષ માટે છે. તો દરેક જે યુવા કે યુવતી આ સાંભળે છે ને એમને મારી ખુલ્લી ચેલેન્જ છે કે જો તમારામાં દમ હોય ને તો ઇન્ડિયન આર્મી નેવી એરફોર્સ એવું નક્કી કર્યું છે કે 100માંથી 25ને તો અમે પરમેનન્ટ બનાવીશું. તો શું તમારામાં એ દમ નથી કે તમે જો 100 તરીકે સિલેક્ટ થઈ ગયા તો એ 100માંથી તમે 25માં પણ આવો? આવી શકે. ગીવ યોર બેસ્ટ. વાય યુ વોન્ટ ટુ એક્સેપ્ટ યોર સેલ્ફ બિફોર જોઈનિંગ કે તમે એ 100માંથી પેલા લાસ્ટ 75માં આવશો? ટ્રાય ટુ પ્રૂવ યોર વર્થ. અને આર્મી નેવી એરફોર્સ તમને આપે છે, અને એવું છે ને કે રિસ્ક તો લેવું જ પડે. ડેફિનેટલી. રિસ્ક તો લેવું જ પછી પડે કરિયર હોય કે બિઝનેસ હોય કોઈ પણ જગ્યાએ. કોઈ પણ જગ્યાએ. અને હું માનું છું કે અગ્નિવીરમાં દીકરા અને દીકરી માટે સારી તકો છે, બહુ જ સારી લાઈફ મળે છે, અને એનાથી તમારે દેશ સેવાનું પણ સપનું સાકાર થાય છે અને બીજું સારું કેરિયર બનાવી શકો છો. એટલે હું માનું છું કે અગ્નિવીરનો ચાન્સ મળતો હોય તો ખોવો ના જોઈએ. અને મેં તમને કીધું કે આ ક્વેશ્ચન તમે એકદમ રાઇટલી પૂછ્યો છે. તો ગુજરાતના યુવાનો માટે જબરદસ્ત ખુશખબરી છે. અગ્નિવીર વાયુ એ ઓપન ભરતી અત્યારે જાહેર થઈ ગઈ છે, અને આ જે ઓપન ભરતી છે એ વડોદરામાં 27 ઓગસ્ટે લેવાવાની છે. 27 અને 28 ઓગસ્ટ એ દીકરાઓ માટે છે, પછી એક દિવસ છોડી અને 29 અને 30 તારીખ એ દીકરીઓ માટે છે. એટલે અગ્નિવીર વાયુ મેલ અને અગ્નિવીર વાયુ ફિમેલ. અને એમાં જે છે જેણે 12મું ધોરણ પાસ કર્યું હોય અધર દેન સાયન્સ સબ્જેક્ટ એમના જ માટે છે. એટલે તમારા આર્ટ્સ કે કોમર્સમાં તમે પાસ કર્યું હોય 12મું ધોરણ પાસ, અને કેટલા ટકા હોવા જોઈએ? ખાલી 50%. ક્રાઇટેરિયા અને એ 50% સાથે એક નાની શરત એ છે કે ઇંગ્લિશમાં તમારા 50 માર્ક મિનિમમ હોવા જોઈએ. જો આટલું જ હોય તો તમે અગ્નિવીરની ભરતી વડોદરામાં જઈને આપી શકશો. અને આની વધારે માહિતી છે હું આજ પોડકાસ્ટ તરફથી બીજી તમારા સાથે શેર પણ કરીશ, કે યા તો તમારા પ્રશ્નો કે તમારા જ્યારે નંબર જો શેર કરવામાં આવશે આ પોડકાસ્ટ સાથે તો તમને પૂરેપૂરી માહિતી અમારા તરફથી આપવામાં આવશે. એક ખાસ વાત કહી દઉં કે ગુજરાતની અંદર તમે કીધું ને કે આપણી પાસે મોબાઈલ ફોન છે, આખી દુનિયા છે, ના જાણવાનું આપણે ના જાણવાનું અને ના સમજવાનું બધું જ શોધીએ છે, પણ જે આપણને કામ લાગી શકે એવું શોધતું નથી. હું કેટલાય યુવાનો સાથે કોલેજમાં પ્રોગ્રામ હોય ને વાત કરું તો એવું કહે કે અચ્છા સર જેને સાયન્સ ના હોય એ પણ એરફોર્સ જઈ શકે. મેં કહ્યું તમે ત્યારે ગૂગલ બાબાને પૂછ્યું? અમને તો નહીં પૂછ્યું, પણ ગૂગલ બાબાને તો પૂછો. એક્ઝેક્ટલી. જેણે સાયન્સ નથી કર્યું એ પણ એરફોર્સ અને નેવીમાં જઈ શકે છે. પણ બધા પેલું કહેવાય ને કે એક થોડી કેઝ્યુઅલ લેંગ્વેજ છે કે જાતે જ પરણે અને જાતે જ રાંડે. એટલે આના જેવી આ છે કે પૂછવું જ નથી, પેલી દલાલ તરવાડી જેવું છે કે પૂછ્યા વગર જાતે જવાબ આવી દેવા છે, બધું માની જ લેવું છે. માની લેવું છે. પણ એના કરતા સપોઝ આવે છે બધા જ પ્રશ્નો તમે બધું જ પૂછો છો તો આ પણ પૂછો ને. અને બી વેરી ક્લિયર, તમે સાયન્સ નથી કર્યું તો પણ તમે એરફોર્સ, આર્મી કે નેવીમાં જોઈન કરી શકો છો. બસ આટલી નાની થાય. અને બીજી કે હાઇટની વાત, ગુજરાતી યુવાન યુવતીઓને એવું હોય છે કે મારી હાઇટ ના હોય, તો એવું કીધું કે જે દીકરીઓની પણ હાઇટ 152 સેન્ટીમીટર સુધી હશે તો એમને પણ લેવામાં આવશે.